નમસ્કાર મિત્રો, મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં ફોરેસ્ટ વિભાગની અંદર વનરક્ષકની જે ભરતી બહાર પડી છે, જૂની ભરતી છે, જેમાં આગલા મહિનાની અંદર જ તેની પ્રાથમિક કસોટી છે. તો પ્રાથમિક કસોટી માટે ખૂબ જ મહત્વના 150 વન લાઇનર ક્વેશ્ચન આપણે જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ફાફડાથોર વનસ્પતિનો કયો ભાગ ખોરાકનો સંગ્રહ કરે છે? તો ફાફડાથોર વનસ્પતિનો પ્રકાંડ ભાગ છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ ચરબીનું પ્રમાણ હોય છે? તો રેન્ડિયરના દૂધમાં સૌથી વધુ ચરબીનું પ્રમાણ હોય છે રેન્ડિયર. વધુ પડતી મકાઈ ખાવાથી કયો રોગ થાય છે? તો વધુ પડતી મકાઈ ખાવાથી પેલાગ્રા નામનો રોગ થાય છે. પાંદડાનો લીલો રંગ શાને આભારી છે? તો પાંદડાનો લીલો રંગ છે એ ક્લોરોફિલને આધારિત છે. પાંદડાનો લીલો રંગ ક્લોરોફિલને આધારિત છે. ત્યારબાદ સૌથી વધુ ગર્ભધારણનો સમય ધરાવતું પ્રાણી કયું છે? તો સૌથી વધુ ગર્ભધારણનો સમય ધરાવતું પ્રાણી છે એશિયન હાથી. જીવોની જાતિના પ્રકાર વિશેનું શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? કે જીવોની જાતિના પ્રકાર વિશેનું શાસ્ત્ર એટલે કે જીનોકોલોજી. જીનોકોલોજી છે એ કોઈ જીવોના જાતિ અલગ અલગ વિશેનું પ્રાણી છે, શાસ્ત્ર છે. ત્યારબાદ કયા વૈજ્ઞાનિકે વનસ્પતિનું વર્ગીકરણ કર્યું છે? તો વનસ્પતિનું વર્ગીકરણ છે આઇકલર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિઓનું વર્ગીકરણ કર્યું છે. કલ્પવૃક્ષ તરીકે કયું વૃક્ષ જાણીતું છે? તો મોસ્ટ ફેવરિટ નાળિયેર છે એ કલ્પવૃક્ષ તરીકે જાણીતું વૃક્ષ છે. ત્યારબાદ શાહીવાલ. શાહીવાલ એ શું છે? તો શાહીવાલ છે એ ગાયની એક પ્રકારની પ્રજાતિ છે. શાહીવાલ એટલે ગાયની એક જાતિ છે. વિશ્વમાં જોવા મળતું સૌથી મોટું ફળ કયું છે? તો લોડોસિયન છે એ વિશ્વનું સૌથી મોટું ફળ છે. કયા પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે? તો બકરીના લોહીનું તાપમાન છે એ સૌથી વધુ હોય છે. કયા ભારતીય પક્ષીઓનો પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે? તો કાલોકોસી છે એ પક્ષીઓના પોલીસ પટેલ તરીકે જાણીતો છે. કયું પક્ષી શ્રાદ્ધ વિદ્યા સાથે સંકળાયેલું છે? તો આપણને સૌને ખબર છે, કાગડો છે. પાકને સૌથી વધુ નુકસાન કરનારું કીટક કયું છે? તો તીડ. હમણાં તાજેતરમાં છેલ્લા 6 મહિના પહેલાં જ તીડનો પણ ગુજરાતમાં હુમલો થયો હતો. તો આ સવાલ પૂછાઈ શકે છે કે સૌથી વધુ પાકને નુકસાન કરનાર કીટક કયું છે? તો તીડ. જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એનો કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો? તો જૈવ આરક્ષિત ક્ષેત્રનો કાર્યક્રમ યુનેસ્કો દ્વારા બનાવવામાં આવેલ હતો. જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે? તો ગાંધીનગરમાં આવેલું છે જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન. પુનિતવન પણ ગાંધીનગર આવેલું છે. ત્યારબાદના સવાલ જોઈએ તો ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ ઘેટા બકરાની પશુ સંપત્તિ ધરાવે છે? તો કચ્છ જિલ્લો છે એ સૌથી વધુ ઘેટા બકરાની પશુ સંપત્તિ ધરાવે છે. બર્ડ સિટી તરીકે કયો જિલ્લો ઓળખાય છે? તો બર્ડ સિટી, પક્ષીઓનું સિટી તરીકે પોરબંદર જિલ્લાને ઓળખ મળેલી છે. પછી કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલ પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો ચાતક છે એ મોતીડો તરીકે ઓળખાય છે. અને ચાતક પક્ષીની વિશેષતા એ છે કે વરસાદનું સીધું જ પાણી પીવે છે, બાકી અન્ય પાણી તેઓ પીતા નથી. ફક્ત પોતે બનાવેલા જ માળાઓમાં આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? તો કાનકડિયા છે એ પોતે જે માળો લાળ દ્વારા બનાવે છે એમાં જ એ રહે છે. ત્યારબાદ કયા દેશને હાથીઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે? તો થાઈલેન્ડને છે એ હાથીઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ સાગના વૃક્ષો કયા જિલ્લામાં જોવા મળે છે? ગુજરાતમાં સૌથી વધુ સાગના વૃક્ષો છે એ વલસાડ જિલ્લાની અંદર જોવા મળે છે. સૌથી મોંઘું લાકડું ગણાય છે એનું જે લાકડું મળે છે એ સૌથી મોંઘું ગણાય છે. ભારતમાં સૌથી વધુ હાથીઓ કયા રાજ્યમાં જોવા મળે છે? તો હાથીઓ છે એ કેરળ રાજ્યની અંદર જોવા મળે છે. કેરળની અંદર પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, જેમાં હાથીઓની સંખ્યા ખૂબ વધુ છે. ભારતમાં જોવા મળતું સૌથી ઊંચું પક્ષી કયું છે? તો સારસ પક્ષી છે એ ભારતની અંદર જોવા મળતું સૌથી ઊંચું પક્ષી છે. અને સૌથી ઊંચું પ્રાણી કે તો જીરાફ છે. શહેરોમાં વૃક્ષોની સંખ્યામાં વધારો કરવા ગુજરાતમાં કઈ યોજના અમલમાં મુકાય છે? તો નગર નંદનવન યોજના. એટલે શહેરોની અંદર વૃક્ષોની સંખ્યા વધારવા માટે નગર નંદનવન યોજના. કસ્તુરી મૃગ કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? તો કસ્તુરી મૃગ છે એ ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી છે, સ્ટેટ બર્ડ છે. કયા વૃક્ષને જીવાણુ પ્રતિરોધક તરીકે ઓળખવામાં આવે છે? તો લીમડો છે એ જીવાણુ પ્રતિરોધક એટલે કે જે જીવાણુઓ છે
એની વિરુદ્ધનો ગુણ ધરાવતું લીમડો છે, કારણ કે એ લીમડો કડવો હોય છે અને કડવાશના કારણે આપણા શરીરની અંદરથી જે જીવાણુ હોય છે એને મારી નાખે છે. બાંબુ એટલે કે વાંસ પ્રોજેક્ટ ગુજરાત સરકારની કઈ યોજનાનો એક ભાગ છે? તો વનબંધુ કલ્યાણ યોજનાનો એક ભાગ છે વનબંધુ કલ્યાણ યોજના. બેમ્બુ એટલે વાંસ. ત્યારબાદ ભારતનું સૌપ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો ભારતનું સૌપ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે નીલગિરી. કયા પ્રાણીનો અર્થ ભયાનક ગરોળી થાય છે? તો ડાયનોસરનો અર્થ થાય છે ભયાનક ગરોળી. મધમાખીને કેટલા પગ હોય છે? તો મધમાખીને ટોટલ 6 પગ હોય છે. બાંદીપુર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો બાંદીપુર નેશનલ પાર્ક છે એ કર્ણાટકમાં આવેલું છે. પછી બળિયા ટપકા એ શું છે? તો બળિયા ટપકા એ લીંબુનો એક પ્રકારનો રોગ છે, બળિયા ટપકા. દરિયાઈ ગાય એટલે ડુગાંગ ક્યાં જોવા મળે છે? તો કચ્છના અખાતની અંદર દરિયાઈ ગાય જોવા મળે છે, કચ્છના અખાતમાં. હાથી પરિયોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો હાથી પરિયોજનાની શરૂઆત 1992માં કરવામાં આવી હતી. ભારતમાં ટાઈગર રિઝર્વનું નિયમન અને સંચાલન કઈ સંસ્થા કરે છે? તો NTCA છે એ ટાઈગર રિઝર્વનું નિયમન, રેગ્યુલેશન એન્ડ મેનેજમેન્ટ કરે છે, ઓથોરિટી છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. ત્યારબાદ ગીધને લુપ્ત થતા બચાવવા ભારત સરકારે કઈ દવા પર પ્રતિબંધ મૂકેલ છે? તો ડાયક્લોફેન્સ છે એ ગીધને બચાવવા માટે, કારણ કે ગીધ છે એ આપણા સફાઈ કામદાર તરીકે જાણીતું પક્ષી છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, કારણ કે એ ગીધનું કામ છે કે મૃત શરીરવાળા જે પ્રાણીઓ છે જે મરી ગયા છે એવા પ્રાણીઓના શરીરને ખાઈ જવાનું કામ કરે છે, એટલા માટે એ સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. અને પ્રાણીઓમાં છે એ વધુ દૂધ લેવા માટે આ દવાઓ આપવામાં આવે છે. ડાયક્લોફેન્સ એ તત્વ હોય છે દવાની અંદર, જે પછી મૃત પ્રાણીઓને ગીધ ખાય છે, એટલા માટે ગીધની વસ્તી ખૂબ જ લુપ્ત થઈ ગઈ છે. પોળોના જંગલો ગુજરાતમાં ક્યાં આવેલા છે? તો પોળોના જંગલો સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા છે, જે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન જોવા મળે છે? તો સિંહનું ચિહ્ન જોવા મળે છે. પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતો દેશ કયો છે? તો પૃથ્વી પર સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો દેશ છે રશિયા. સૌથી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે, સૌથી વધુ જંગલે ત્યાં રશિયામાં છે. તીક્ષ્ણ દ્રષ્ટિવાળો શકરોબાજ કેટલા કિમી દૂરથી પક્ષી શિકારીને જોઈ શકે છે? તો 8 કિમી દૂર. તમે વિચારો કેટલા અંતર સુધી એ શકરોબાજ છે એ પોતાના શિકાર પક્ષીને જોઈ શકે છે. પ્રાણીઓના વર્તન અંગેનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયા નામે ઓળખાય છે? તો ઇથોલોજી. તો ઇથોલોજી છે એ પ્રાણીઓના વર્તન અંગેનો અભ્યાસ કરે છે. વિશ્વ પશુ કલ્યાણ દિવસ, તો કે 4 ઓક્ટોબરના રોજ વિશ્વ પશુ કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 26 નવેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ લાલ ક્રાંતિ શેની સાથે સંબંધિત છે? તો લાલ ક્રાંતિ છે એ ટમેટા ઉત્પાદન સાથે સંબંધિત છે. લાલ ક્રાંતિ ટમેટા ઉત્પાદન સાથે સંબંધિત છે. ભૂરી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે? તો ભૂરી ક્રાંતિ છે એ બ્લુ એટલે કે માછલી ઉત્પાદન સાથે સંબંધિત છે. વનસ્પતિને થતા સંવેદનો દર્શાવતા સાધનને કેસ્કોગ્રાફ કહે છે, જે જગદીશચંદ્ર બોઝની શોધ છે. દેડકાનું વૈજ્ઞાનિક નામ છે રાના જીનાસ. તે એ દેડકાનું વૈજ્ઞાનિક નામ છે. ગોળ ક્રાંતિ, તો કે ગોળ ક્રાંતિ છે પોટેટો ઉત્પાદન માટે સાથે સંકળાયેલી છે. પછી પીળી ક્રાંતિ, તો કે પીળી ક્રાંતિ છે એ તેલીબિયા ઉત્પાદન સાથે સંકળાયેલી છે. પછી કેરીનું લેટિન નામ, વૈજ્ઞાનિક નામ શું છે? તો કે કેરીનું વૈજ્ઞાનિક નામ છે મેંગીફેરા ઇન્ડિકા. પછી ભારતના સ્વર્ણિમ તંતુ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભારતના સ્વર્ણિમ તંતુ જે શણનું ઉત્પાદન થાય છે, જે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં થાય છે અને વિશ્વની અંદર એશિયાની અંદર બાંગ્લાદેશની અંદર. વનસ્પતિની વૃદ્ધિ, નિયમન અને નિયંત્રણ કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો વનસ્પતિની વૃદ્ધિનું નિયમન અને નિયંત્રણ છે એ ઓકિસન્સ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. તો વનસ્પતિમાં પાનના ખરવા અને ફળના પડવા પર નિયંત્રણો કયો અંતઃસ્ત્રાવ રાખે છે? તો ઓકિસન્સ છે એ પણ જે ફળો નીચે પડી જાય છે અને પાન ખરી જાય છે એના ઉપર નિયંત્રણ રાખે છે. વનસ્પતિમાં ફળ પકવવા માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે? તો વનસ્પતિમાં ફળ પકવવા માટે ઇથિલિન જરૂરી છે.
સૌથી નાનું સસ્તન વર્ગનું પ્રાણી તો કે છછુંદર છે એ સસ્તન વર્ગનું પ્રાણી સૌથી નાનું પ્રાણી છે. સંગમન હેરી એ શું છે તો બકરીની એક જાત છે. બકરીની એક જાત છે. મરઘાની કઈ જાત સૌથી વધુ ઈંડા આપે છે તો મરઘાની છે એ લેગન હોર્ન એ સૌથી વધુ ઈંડા આપે છે. લેગન હોર્ન. વિશ્વની એકમાત્ર ઝેરી ગરોળીનું નામ જણાવો તો હિલ્ડોર ક્યાં આવેલી છે તો હિલ્ડોરમાં એ ગરોળીનું નામ છે હિલ્ડોરમાં. વનસ્પતિના ઘાયલ ભાગને રક્ષણ આપવાનું કામ કયો અંતઃસ્ત્રાવ કરે છે તો ટ્રાઉમેરિન છે એ વનસ્પતિના ઘાયલ ભાગને રક્ષણ આપવાનું કામ કરે છે. પછી ડ્રોમેટરી એ શું છે તો ડ્રોમેટરી એ ઊંટની એક જાત છે. ડ્રોમેટરી એ ઊંટની એક જાત છે. સૌથી ઊંચું સસ્તન વર્ગનું પ્રાણી તો કે જીરાફ. સૌથી ઊંચું કે તો જીરાફ. વ્હેલ શાર્ક માછલીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે તો મથરા તરીકે વ્હેલ માછલીને ગુજરાતમાં ઓળખવામાં આવે છે. વનસ્પતિમાં બીજને અંકુરણ માટે પ્રેરિત કરી ફૂલ બનાવવા માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે તો જીબ્રેલિન્સ એ અંતઃસ્ત્રાવ જરૂરી છે. બીજને અંકુરણ માટે પ્રેરિત કરી ફૂલ બનાવે છે વનસ્પતિમાંથી. સુવરના માંસને શું કહે છે તો સુવરના માંસને કહે છે પોર્ક. સુવરના માંસને કહે છે પોર્ક. પછી સોનખત અને હીરાખત શામાંથી બનાવેલા ખાતરો છે તો માનવના મળમૂત્રમાંથી બનાવેલા સોનખત અને હીરાખત ખાતરો છે. પછી ગુડામાર ઔષધિ કયા રોગ માટે ઉપયોગી છે તો દમ અને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ માટે ગુડમાર ઔષધિ જરૂરી છે. કયા છોડની છાલ ચામડા રંગવાના કામમાં વપરાય છે તો આવળ અને બાવળ જે આવે છે ને તો આવળ છે એની છાલ ચામડા રંગવાના કામમાં વપરાય છે. પછી કયા વૃક્ષનો ગુંદર કાપડના રંગકામ માટે તેમજ દવાઓ અને ટેબ્લેટ બનાવવામાં ઉપયોગી છે તો કડાયા વૃક્ષનો ગુંદર કાપડના રંગકામ અને દવાઓ ટેબ્લેટ બનાવવામાં ઉપયોગી છે. કયા પ્રકારના વનમાં જોવા મળતી ગુચ્છી નામની બિલાડીની ટોપ મશરૂમ ખાઈ શકાય છે તો સમશીતોષ્ણ વનની અંદર જોવા મળતી ગુચ્છી નામની બિલાડીની ટોપને મશરૂમને ખાઈ શકાય છે. ફોરેસ્ટ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો ફોરેસ્ટ શબ્દ છે એ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. ત્યારબાદ જૂનાગઢમાં આવેલ સક્કરબાગ ઝૂની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો સક્કરબાગમાં આવેલો જે ઝૂ છે એની સ્થાપના મોહબ્બત ખાન બીજા દ્વારા અને જે ભારત આઝાદ થયું અને જે જૂનાગઢને આરજી હુકુમત દ્વારા ભેળવી દેવામાં આવ્યું તો ત્યારે જૂનાગઢનો નવાબ હતા મોહબ્બત ખાન ત્રીજો આ બીજાના સમયમાં. પ્રવાસી પક્ષીઓમાં સૌથી લાંબા અંતર સુધી ઉડી જનાર પક્ષી કયું છે તો આર્કટિક ટર્ન છે એ સૌથી લાંબા અંતર સુધી જનાર પક્ષી છે. ત્યારબાદ પંચાયત હેઠળના વૃક્ષો કાપવા માટે કોની પરવાનગી લેવી ફરજિયાત છે તો જિલ્લા કલેક્ટરશ્રીની પરવાનગી લેવી જરૂરી છે. સિંહના ચારેય પગના કુલ નખ કેટલા હોય છે તો સિંહના ચારેય પગના કુલ નખ 18 હોય છે. પ્રવાસી પક્ષીઓમાં કયું પક્ષી સૌપ્રથમ ભારત આવે છે તો ખંજન નામનું પક્ષી છે એ સૌપ્રથમ ભારત આવે છે. પછી આદુના છોડના પાન કયા ઝાડને મળતા આવે છે તો વાંસને મળતા આવે છે. આદુના છોડના પાન એ વાંસ છે એને મળતા આવે છે. ત્યારબાદ કયા છોડના ફૂલ સૂંઘવાથી શરદી અને માથાના દુખાવામાં રાહત રહે છે તો અરણી છોડના ફૂલ સૂંઘવાથી શરદી અને માથામાં રાહત રહે છે. કયા કાંટાળા છોડના બીજને કાંકચિયા અને સાગરગોટા કહે છે તો કાચકા ને કહે છે. પછી ડોલ્ફિન માછલી પાણીમાં કેટલા દૂર સુધીના અવાજને સાંભળી શકે છે તો ડોલ્ફિન છે એ 24 કિલોમીટરના દૂરના અવાજને સાંભળી શકે છે. તો એની શ્રવણ શક્તિ બહુ ખૂબ જ સારી કહેવાય. સૂરજમુખીના ફૂલની દાંડીમાં કયું દ્રવ્ય રહેલું છે તો સૂરજમુખીના ફૂલની દાંડીમાં ઓક્સિન રહેલું છે. ઓક્સિન નામનું તત્વ રહેલું છે. એટના વિશ્વનો એકમાત્ર સતત સક્રિય જ્વાળામુખી છે તેમાં એટનાનો અર્થ શું થાય છે તો એટનાનો અર્થ થાય છે હું સળગું છું, આઈ એમ બર્નિંગ. પછી એવોસેટ પક્ષીની કઈ પ્રજાતિ એશિયામાં જોવા મળે છે તો પાઇડ એવોસેટ છે એ એશિયામાં જોવા મળે છે. પક્ષીની એક પ્રજાતિ છે. પછી સૌથી મોટું ચામાચીડિયું કયું છે તો સૌથી મોટું ચામાચીડિયું નામ છે મેગાબેટ સૌથી મોટું ચામાચીડિયું. પછી શરીરના પ્રમાણમાં સૌથી મોટી ચાંચવાળું પક્ષી દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે તો
ટુકાન, ટોકો ટુકાન એ શરીરના પ્રમાણમાં સૌથી મોટી ચાંચવાળું પક્ષી છે. ટોકો ટુકાન જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. વિશ્વની સર્વપ્રથમ મગર ઘડિયાળ ઉછેર યોજના ભારતમાં ક્યાં શરૂ કરવામાં આવી છે? તો ટીકરપાડા, ઓડિશાની અંદર ટીકરપાડા ખાતે શરૂ કરવામાં આવી છે. મહુડાના લાકડામાંથી બનતું ડોળિયું તેલનો ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે? તો મહુડાના લાકડામાંથી બનતું ડોળિયું તેલ છે એનો ઉપયોગ સાબુ બનાવવા માટે થાય છે. ત્યારબાદ ફેફસાના આકારના પર્ણો કયા વૃક્ષના હોય છે? તો આસુંદ્રો વૃક્ષ છે એના પાનના આકાર છે એ ફેફસાના આકાર જેવા હોય છે. આસુંદ્રો. કયું સજીવ પોતાની બંને આંખો 360 ડિગ્રી અંશે ફેરવી બે જુદા જુદા ચિત્રો જોઈ શકે છે? તો સરડો એટલે કે કાચીડો છે એ પોતાની જે બંને આંખો છે એને 360 ડિગ્રી ફેરવી શકે છે. સામાન્ય રીતે વાંસ કેટલા વર્ષે એકવાર બીજ આપે છે? તો 40 થી 50 વર્ષે વાંસ છે એ એકવાર બીજ આપે છે. મેઘાલયમાં જોવા મળતી કળશપર્ણ નામની વનસ્પતિનો કયો વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે? તો જીવભક્ષી વનસ્પતિમાં સમાવેશ કરવામાં આવે છે જે જીવને ભક્ષી જાય છે. મેઘાલયની અંદર કળશપર્ણ નામની વનસ્પતિ. ગુજરાતમાં સૌથી વધુ જંગલ હેઠળની જમીન કયા જિલ્લામાં છે? તો સૌથી વધુ જંગલ હેઠળની છે ડાંગમાં 58.8%. કુલ વિસ્તારના 58.8%. સૌપ્રથમ વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો? તો 1950ની અંદર કાકા સાહેબ કાલેલકર છે એના પ્રયત્નના સ્થાને. ત્યારબાદ ગોરખનાથે પોતાના શિષ્યને કયા વૃક્ષ નીચે બેસી બોધપાઠ આપેલો હતો? તો રૂખડા વૃક્ષની નીચે ગોરખનાથે પોતાના શિષ્યને રૂખડા વૃક્ષની નીચે બેસાડીને બોધપાઠ આપેલો હતો. ચોસીંગા હરણ વિશ્વમાં માત્ર ક્યાં જોવા મળે છે? તો ચોસીંગા હરણ ગુજરાતમાં માત્ર ને માત્ર ચોસીંગા હરણ ગુજરાતની અંદર જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ ઘાસચારો ઉત્પાદન કરતો જિલ્લો છે બનાસકાંઠા. કઈ વનસ્પતિઓમાં હરિત કણો હોતા નથી? તો મૃતોપજીવી વનસ્પતિની અંદર હરિત કણો હોતા નથી. ગુજરાતમાં કુલ કેટલા વેટલેન્ડ જળ પ્લાવિત વિસ્તાર છે? તો ગુજરાતમાં કુલ 8 વેટલેન્ડ છે. ગુજરાતની અંદર કુલ 8 વેટલેન્ડ છે. ભસવા માટે હરણની કઈ પ્રજાતિ પ્રખ્યાત છે? તો હેકડું હરણ છે એ ભસવા માટે પ્રખ્યાત છે. હેકડું હરણ. ત્યારબાદ ભારતનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો છે? તો ભારતનો રાષ્ટ્રીય ઉદ્યોગ છે એ ખેતી છે એમ કહી શકાય, કારણ કે ખેતી સાથે સૌથી વધુ લોકો જોડાયેલા છે. અને ભારત જ્યારે આઝાદ થયું ત્યારે આશરે 70%થી વધુ લોકો ખેતી સાથે જોડાયેલા હતા. ડુંગળીના પાકને જમીનમાંથી બહાર કાઢવા કયું સાધન વપરાય છે? તો ડુંગળીના પાકને જમીનમાંથી બહાર કાઢવા ગાંધી એલન કરગડી નામનું સાધન વપરાય છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડુ મથક ક્યાં આવેલું છે? તો બનાસકાંઠાના દાંતીવાડા ખાતે એનું વડુ મથક આવેલું છે. સામાન્ય રીતે ચા કોફીનો પાક ક્યાં થાય છે? તો ચા કોફીનો પાક છે સામાન્ય રીતે પર્વતના ઢોળાવ વિસ્તાર ઉપર થાય છે, જે આપણે આસામની અંદર, પશ્ચિમ બંગાળના દાર્જિલિંગની અંદર. લીલો પડવાશ દાટવા માટે કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ? તો લીલો પડવાશ દાટવા માટે થાળીવાળો કરબનો ઉપયોગ કરવો જોઈએ. સૌથી વધારે તેલના ટકા કયા ખોળમાં હોય છે? તો કોપરાના ખોળમાં સૌથી વધુ તેલના ટકા હોય છે. પછી ભારતમાં કયું ખાતર સૌથી વધુ વપરાય છે? તો ભારતમાં યુરિયા ખાતર સૌથી વધુ વપરાય છે. ગોબર ગેસમાં નીચેનામાંથી હોય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન 2 ગેસ હોય છે. ત્યારબાદ ગુજરાતમાં નીચેનામાંથી કઈ જગ્યાએ બીજી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે? તો જુનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. લીલા પડવાશના પાક તરીકે મોટે ભાગે શેનો ઉપયોગ થાય છે? તો લીલા પડવાશના પાક તરીકે શણનો ઉપયોગ થાય છે. દ્રાક્ષની ઉત્તમ કેળવણી માટે કઈ પદ્ધતિ ઉત્તમ છે? તો ટેલિફોન પદ્ધતિ દ્રાક્ષની ઉત્તમ કેળવણી માટે જરૂરી છે. શેરડીની વહેલી પાકની જાત કઈ છે? તો કો 6806. ત્યારબાદ ઉંદરના અસરકારક નિયંત્રણ માટે કયા નામની દવા વપરાય છે? તો વારફારીન નામની દવા વપરાય છે. નીચેનામાંથી દરિયા કિનારાનો વિશિષ્ટ પાક કયો છે? તો નાળિયેર છે એ દરિયા કિનારાનો વિશિષ્ટ પાક ગણી શકાય. ભારતમાં મોટા ભાગના વિસ્તારમાં શેનો પાક જોવા મળે છે? તો જુવારનો પાક ભારતના મોટા ભાગના વિસ્તારની અંદર જોવા મળે છે. ત્યારબાદ નીચેનામાંથી કોના તેલમાં ચરબી હોતી નથી? તો સૂરજમુખીના તેલની અંદર ચરબી જરાય હોતી નથી. નીચેનામાંથી ભારતના કયા પ્રદેશમાં 12 માસ ખેતી થઈ શકે છે? તો ઉત્તર ભારતના ફળદ્રુપ મેદાનોની અંદર
જ્યાં ગંગા અને યમુના નદીનું મેદાન છે બ્રહ્મપુત્રાનું, સાથે સાથે આ બાજુ બ્રહ્મપુત્રા અને ગંગા નદી જ્યાં જોડાય છે તેવા વિસ્તારોની અંદર પણ 12 માસ ખેતી થાય છે. સૂકી ખેતીના વિસ્તારો માટે બાજરીની કઈ જાત વધુ અનુકૂળ છે? તો બીજે 104 જાતની બાજરીની જાત સૂકી ખેતીના વિસ્તારો માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા દેશમાં કુલ ખેતીલાયક જમીનોમાંથી આશરે કેટલા ટકા જમીન વરસાદ ઉપર આધાર રાખે છે? તો 5% જમીન છે એ કુલ ખેતીલાયક ઉત્પાદનના 5% જમીન એવી છે કે જે માત્ર ને માત્ર વરસાદ પડે તો જ ત્યાં ખેતી થાય છે, અધરવાઇઝ ખેતી થતી નથી. મોસંબી અને સંતરાનો છોડ કેટલા વર્ષની ઉંમર બાદ નિયમિત ફળ આપે છે? તો મોસંબી અને સંતરાનો છોડ 9 વર્ષ પછી 9 વર્ષની પોતાની ઉંમર બાદ નિયમિત તમને ફળ આપે છે. પછી એનહાઇડ્રેટ એમોનિયામાં કેટલા ટકા કરતાં વધુ નાઇટ્રોજન હોય છે? તો એનહાઇડ્રેટ એમોનિયામાં 80% કરતાં વધુ નાઇટ્રોજન હોય છે. પૂર્વાવન એ કયા પાકની સુધારેલી જાત છે? તો પૂર્વાવન છે એ તલની સુધારેલી જાત છે. ભારતમાં આશરે કેટલા ટકા લોકો ખેતી કરે છે? તો ભારતમાં આશરે 70% લોકો ખેતી સાથે સંકળાયેલા છે. નીચેનામાંથી કોને અનાજનો રાજા ગણવામાં આવે છે? તો ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવે છે. મરચામાં કયા તત્વને કારણે તીખાશ હોય છે? તો મરચામાં કેપ્સિસિનના કારણે હોય છે. પછી પૂષા રૂબી કયા પાકની વધુ ઉત્પાદન આપતી જાત છે? તો પૂષા રૂબી દિવેલા પાકની વધુ ઉત્પાદન આપતી જાત છે. વિશ્વમાં નીચેનામાંથી કઈ વસ્તુનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે? તો લાખનું મોટા ભાગનું ઉત્પાદન ભારતની અંદર થાય છે. ત્યારબાદ ભૂકીરૂપ જંતુનાશક દવા છાંટવા માટે શાનો ઉપયોગ જરૂરી છે? તો ડસ્ટરનો ઉપયોગ જરૂરી છે. ભારતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો બાજરીમાં રાજસ્થાન મોખરાના સ્થાન ઉપર રહેલું છે. સો થેન્ક યુ વેરી મચ. આ હતા આશરે 150 જેટલા સવાલો જે ફોરેસ્ટ ગાર્ડની હમણાં આવતા મહિને જ પરીક્ષા છે એ માટે ખૂબ જ મહત્ત્વના છે અને આવા જ સવાલો એક્ઝામની અંદર પૂછાય છે. સો અગેઇન થેન્ક યુ વેરી મચ.